એક્વાઇન્ટ ગ્લોબલ ટેક સ્કિલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને TSS એટલે ટેલિકોમ સ્કિલ સેક્ટર કાઉન્સિલ, જે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ NSDC ભારત સરકાર માટે ટેલિકોમ ક્ષેત્રે સ્કિલ ડેવલપમેન્ટ માટે કામ કરે છે. એક્વાઇન્ટ ગ્લોબલ ટેક સ્કિલ ઇન્ડિયા અને TSCC રાજ્યમાં સ્કિલ ડેવલપમેન્ટ માટે MOU કરાર કરવામાં આવ્યા હતા. ગુજરાત સ્તરે આખી કવાયતનો મુખ્ય હેતુ રાજ્યમાં ટેલિકોમ સેક્ટરમાં સ્કિલ ડેવલપમેન્ટ છે. ટેકનોલોજી ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. તેવા સંજોગોમાં જે વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કોલેજમાંથી પાસ આઉટ થાય છે તે ટેકનોલોજીના રેપિડ ચેન્જ સાથે યોગ્ય રીતે સંબંધ રાખી શકતા નથી. માનવેન્દ્રસિંહ જાડેજા, CEO એક્વાઇન્ટ ગ્લોબલ ટેક સ્કિલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. આ ઇવેન્ટ એક સ્કિલ ઇન્ડિયા ગવર્મેન્ટનું જે એક ઇનિશિયેટિવ છે એના અંતર્ગત TSSC જે કે ટેલિકોમ સ્કિલ સેક્ટર કાઉન્સિલિંગ સાથે અમે MOU કરેલા છે એક્વાઇન્ટ ગ્લોબલ ટેક સ્કિલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે. હવે એમનું મેઇન ઓબ્જેક્ટિવ અમારું એ છે કે ટેલિકોમ સેક્ટરની અંદર એક અપસ્કિલ ડેવલપમેન્ટ કરવાની વાત છે. ગુજરાત લેવલે ટેલિકોમ સેક્ટરમાં સ્કિલમાં એવું એવું ઓર્ગેનાઇઝ કે સ્ટ્રક્ચર સર્ટિફિકેશન કોર્સિસ છે નહીં. તો અમે TSSC સાથે મળીને કસ્ટમાઇઝ કોર્સિસ ડિઝાઇન કરશી જે એક્ઝેક્ટલી અત્યારે ટેલિકોમ ઇન્ડસ્ટ્રીને જે પણ રિક્વાયર્ડ છે અને એ કોર્સ અમે પ્રમોટ કરશી યુનિવર્સિટીને. હવે યુનિવર્સિટી અને કોલેજીસને બધાને પ્લેસમેન્ટની જરૂર છે, ઇન્ડસ્ટ્રીને સારી સ્કિલની જરૂર છે. તો અમે એ જે બે વચ્ચેનું વેક્યુમ ક્રિએટ થાય છે એને ફૂલફિલ કરવાની અમે ટ્રાય કરી રહ્યા છીએ. જે સ્ટુડન્ટ અમારી પાસેથી ટ્રેનિંગ અને સર્ટિફિકેટ કોર્સ દેશે એ ગવર્મેન્ટ ઇન્ડિયા અંતર્ગત સ્કિલ ઇન્ડિયાના માન્યતા મુજબ સર્ટિફિકેટ મળી રહ્યું છે. અને જ્યારે પણ એનું એનરોલમેન્ટ ચાલુ થશે ફ્રી ઓફ કોસ્ટ કોર્સિસ છે અને જેની અંદર BE ડિપ્લોમા 10th 12th પાર્ટિસિપેટ BE ડિપ્લોમાની અંદર સ્પેશિયલાઇઝ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ અને EC ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન આ લોકો એમાં એનરોલ થઈ શકે છે. બેનિફિટ સ્ટુડન્ટને શું થઈ શકે છે? ટેલિકોમ ઇન્ડસ્ટ્રી એક જ એવી ઇન્ડસ્ટ્રી છે જે ઇન્ટરનેશનલી સ્ટાન્ડર્ડ સેમ છે. જે સ્ટુડન્ટ અહીંયા ટ્રેનિંગ લેશે અમારા ઇન્સ્ટિટ્યૂટની અંદર એ વર્લ્ડ વાઇડ એને બધી જગ્યાએ જોબ પ્લેસમેન્ટ માટે એલિજિબલ છે. તો આપણે એક મોટિવથી આ એક કરી શકીએ કે એક્સપોર્ટ ઓફ સર્વિસ ઓફ ધ ટેકનોલોજી એન્ડ ટેલિકોમ સ્કિલ ટુ ધ વર્લ્ડ. સ્કિલ ઇન્ડિયા અંતર્ગત સ્ટુડન્ટને કોઈ બેનિફિટ મળે ખરો? હા, સ્ટુડન્ટને બેનિફિટ મળે છે. સ્ટુડન્ટને કાંઈ ફીસ પે નથી કરવાની રહેતી. ગવર્મેન્ટ ફીસ પે કરે છે એની, પણ હા એનું અમુક એક